ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11ના નામાના મૂળ તત્વ વિષયના વર્ગોમાં આજે આપણે પેટાનોંધ પ્રકરણ અંતર્ગત ખાનાવાળી વેચાણનો અંગે અભ્યાસ કરવાના છીએ. મિત્રો, ગત વિડીયોમાં આપણે વેચાણનો અંગે સમજૂતી મેળવી હતી અને સાથે સાથે સાદી વેચાણનો અંગે અભ્યાસ કરેલો હતો. આજે આપણે ખાનાવાળી વેચાણ નોંધ અંગે અભ્યાસ કરીશું. મિત્રો, આગળ આપણે વેચાણ નોંધની સમજૂતીમાં એવું જોયું હતું કે ખાનાવાળી વેચાણ નોંધ બે રીતે તૈયાર કરી શકાય છે. એટલે ખાનાવાળી વેચાણ નોંધ બે રીતે તૈયાર થાય. પહેલું, માલના પ્રકાર પ્રમાણેની ખાનાવાળી વેચાણ નોંધ અને બીજું, માલ અને ખર્ચના ખાનાવાળી વેચાણ નોંધ. તો મિત્રો, આ બે રીતે ખાનાવાળી વેચાણ નોંધ તૈયાર કરવામાં આવે છે, જેમાં આજે આપણે માલના પ્રકાર પ્રમાણેની ખાનાવાળી વેચાણ નોંધ અંગે અભ્યાસ કરવાના છીએ. મિત્રો, આ વર્ષ પૂરતું અભ્યાસક્રમની અંદર તમારે ખાનાવાળી વેચાણ નોંધ પૈકી ફક્ત માલના પ્રકાર પ્રમાણેની ખાનાવાળી વેચાણ નોંધ જ અભ્યાસક્રમનો ભાગ છે. કારણ કે કોરોનાની પરિસ્થિતિને કારણે અભ્યાસક્રમની અંદર જે ઘટાડો થયો છે તેમાં માલ અને ખર્ચના ખાનાવાળી વેચાણ નોંધ તમને આ વર્ષે પરીક્ષામાં પૂછાવાની નથી. તો મિત્રો, માલના પ્રકાર પ્રમાણેની ખાનાવાળી વેચાણ નોંધ અંગે આપણે અભ્યાસ કરીએ. તો મિત્રો, જ્યારે વેપારી એક કરતાં વધારે પ્રકારના માલનું વેચાણ કરતો હોય ત્યારે દરેક પ્રકારના માલની વિગત અને માહિતી મળે તે માટે સાદી વેચાણ નોંધના બદલે માલના પ્રકાર પ્રમાણેની ખાનાવાળી વેચાણ નોંધ તૈયાર કરવામાં આવે છે. એટલે મિત્રો, જ્યારે અલગ અલગ પ્રકારના માલનું વેપારી ખરીદ વેચાણ કરતો હોય તો એવા સંજોગોમાં કયા માલનું કેટલું વેચાણ કરેલું છે તેની માહિતી તેની માટે જરૂરી હોય છે. તો આવા સંજોગોમાં દરેક પ્રકારના માલનું કેટલું વેચાણ થયું છે તેની માહિતી મળી રહે એટલા માટે વેપારી ખાનાવાળી વેચાણનો તૈયાર કરતો હોય છે. તો મિત્રો, આવી ખાનાવાળી વેચાણનો નમૂનો નીચે મુજબ હોઈ શકે. મિત્રો, ધારો કે વેપારી ટેબલ ખુરશી ફર્નિચરનો વેપારી છે અને ટેબલ ખુરશી અને કબાટનું એ વેચાણ કરે છે. તો ખાનાવાળી વેચાણ નોંધનો નમૂનો નીચે મુજબ થાય. શ્રી ખાલી જગ્યાની વેચાણ નોંધ. પહેલી કોલમ તારીખ, બીજી કોલમ ગ્રાહકનું નામ, ત્રીજી કોલમ જાવક ભરતિયા નંબર, ચોથી કોલમ ખાતા વહીપાના નંબર. ત્યારબાદ મિત્રો, રકમના ખાના અંતર્ગત વેપારી જે વસ્તુનું વેચાણ કરે છે તેના પેટા ખાના બનશે. ધારો કે અહીંયા ટેબલ ખુરશી અને કબાટનું વેચાણ થાય છે તો ટેબલ, ખુરશી અને કબાટ. ત્યારબાદ બીજું એક ખાનું બનશે કુલ રકમ માટે. એટલે કોઈ નિશ્ચિત તારીખે નિશ્ચિત દિવસે જુદું જુદું માલનું કુલ કેટલું વેચાણ કરેલું છે તેની માહિતી આ કોલમમાં આપણને મળી જાય. તો આ રીતે ખાનાવાળી વેચાણ નોંધનો નમૂનો આપણે તૈયાર કરવાનો થાય. મિત્રો, ઉપર દર્શાવેલ નમૂનામાં જોઈ શકાય છે
કે બાકીની બધી જ વિગતો સાદી વેચાણ નોંધ જેવી જ છે. એટલે પહેલાં 4 ખાના મિત્રો સાદી વેચાણ નોંધમાં જે હતા તેના તે જ છે. તારીખ, ગ્રાહકનું નામ, જાવક ભરતિયા નંબર અને ખાતા વહી પાના નંબર. ફક્ત રકમના ખાનામાં એક કરતાં વધારે ખાના પાડવામાં આવે છે. એટલે કે રકમના ખાનામાં જે અલગ અલગ પ્રકારના માલનું વેચાણ થાય છે તે અલગ અલગ પ્રકારના માલનું ઉધાર વેચાણ નોંધવા માટે અલગ ખાનું રાખવામાં આવે છે. અને છેલ્લે અંતમાં એક કુલ રકમનું ખાનું તૈયાર કરવામાં આવે છે. એટલે કે કુલ રકમ નોંધવા માટે આ ખાનું તૈયાર કરવામાં આવે છે. મિત્રો, આ પ્રકારની વેચાણ નોંધથી દરેક પ્રકારના માલનું કુલ ઉધાર વેચાણ તથા દરેક ગ્રાહકને એક વ્યવહારમાં કરેલ કુલ ઉધાર વેચાણની આપણને માહિતી મળી જાય. એટલે કે કુલ ઉધાર વેચાણ મળે દરેક પ્રકારના માલનું. તે જ રીતે દરેક ગ્રાહકને નિશ્ચિત વ્યવહારમાં કુલ કેટલું ઉધાર વેચાણ કરેલું છે તેની માહિતી પણ મળી જાય છે. મિત્રો, નમૂના પરથી જોઈ શકાય છે કે અહીં વેપારી ટેબલ, ખુરશી અને કબાટનું ઉધાર વેચાણ કરે છે અને તેનું ઉધાર વેચાણ નોંધવા માટે ખાનાવાળી વેચાણ નોંધ તૈયાર કરવામાં આવી છે. મિત્રો, આ જ રીતે વેપારી જે વસ્તુનું ઉધાર વેચાણ કરતો હોય તે પ્રમાણે ખાના રાખી શકાય. દાખલા તરીકે જો કાપડનો વેપારી હોય અને શર્ટ, પેન્ટ, ટી શર્ટનો વેપાર કરતો હોય તો વેચાણ નોંધમાં શર્ટ, પેન્ટ અને ટી શર્ટના ખાના રાખી શકે. તે જ રીતે ક્રિકેટના સામાનનો વેપારી હોય અને ધારો કે ક્રિકેટના સામાનમાં બોલ, બેટ અને સ્ટમ્પનો વેપાર કરતો હોય તો બોલ, બેટ અને સ્ટમ્પના ખાના રાખી શકાય. એટલે વેપારી જે પ્રકારના માલનું ખરીદ વેચાણ કરતો હોય તે મુજબ ખાનાવાળી વેચાણ નોંધમાં એ માલના સંદર્ભના ખાના રાખવામાં આવે છે. એટલે મિત્રો, આ રીતે ખાનાવાળી વેચાણ નોંધની અંદર જે પ્રકારનું વેચાણ થતું હોય, ઉધાર વેચાણ થતું હોય તે માલના ખાના રાખવામાં આવે છે. હવે ખાનાવાળી વેચાણ નોંધ માટે આપણે ઉદાહરણ નંબર 5નો અભ્યાસ કરીશું. મિત્રો, ઉદાહરણ નંબર 5માં આપણે જોઈએ તો આપણને જણાવેલું છે કે નીચેના વ્યવહારો ઉપરથી ભાવના ટેલિકોમના ચોપડે ખાનાવાળી વેચાણ નોંધ તૈયાર કરો. મિત્રો, ભાવના ટેલિકોમના ચોપડે ખાનાવાળી વેચાણ નોંધ તૈયાર કરવાની છે. આપણને જણાવાયું છે કે ભાવના ટેલિકોમ મોબાઈલ ફોન, કોર્ડલેસ ફોન અને સાદા ફોન એમ 3 પ્રકારના ફોનનું વેચાણ કરે છે. એટલે કે મોબાઈલ ફોન, કોર્ડલેસ ફોન અને સાદા ફોનનું ભાવના ટેલિકોમ દ્વારા વેચાણ કરવામાં આવે છે. આપણને વર્ષ 2015ના જુલાઈ માસના વ્યવહારો આપવામાં આવેલા છે અને ખાનાવાળી વેચાણ નોંધ આપણે તૈયાર કરવાની છે. તો મિત્રો, આપે આપનું પાઠ્યપુસ્તક સાથે રાખવાનું છે, કારણ કે આપણે જુદા જુદા વ્યવહારો વાંચવા માટે આપે પાઠ્યપુસ્તકની જરૂર પડશે. અને વેચાણ નોંધ કઈ રીતે થાય તો આપણે વેચાણ નોંધ તૈયાર કરીએ. સૌપ્રથમ ખાના તૈયાર કરી લઈએ તો ભાવના ટેલિકોમના ચોપડે ખાનાવાળી વેચાણ નોંધ આપણું શીર્ષક બનશે. ત્યારબાદ ખાના તૈયાર કરીએ તો મિત્રો, પહેલાં 4 ખાના તો સાદી વેચાણ નોંધ મુજબના જ છે. તારીખ, ગ્રાહકનું નામ, જાવક ભરતિયા નંબર અને ખાતા વહી પાના નંબર. ત્યારબાદ મિત્રો, રકમના ખાના અંતર્ગત ભાવના ટેલિકોમ 3 પ્રકારના ફોનનું વેચાણ કરે છે. એટલે એમાં રકમના ખાના પેટા 3 ખાના બનશે. પહેલું મોબાઈલ ફોન, બીજું કોર્ડલેસ ફોન અને ત્રીજું
સાદો ફોન. અને છેલ્લે કુલ રકમ માટેનું એક ખાનું બનાવવામાં આવશે. આ રીતે વેચાણ નોંધના ખાના આપણે તૈયાર કરવાના રહેશે. મિત્રો, આપે આપનું પાઠ્યપુસ્તક સાથે ન લીધું હોય તો પાઠ્યપુસ્તક સાથે લઈ લેશો, જેથી કરીને એક પછી એક વ્યવહાર વાંચતા જઈએ અને કઈ રીતે એની નોંધ થાય તે જોતા જઈએ. તો મિત્રો, એક પછી એક વ્યવહાર વાંચીએ. તો પહેલો વ્યવહાર જોઈએ. તો પહેલા વ્યવહારમાં લખેલું છે જુલાઈ 1, શ્રી ભરતને 5 મોબાઈલ 9,000 નંગ દીઠ, 5 કોર્ડલેસ ફોન રૂપિયા 4,000 નંગ દીઠ અને 10 સાદા ફોન રૂપિયા 2,000 નંગ દીઠના ભાવે વેચ્યા. ભરતિયા નંબર 101 અને શાખનો સમય 2 માસ. મિત્રો, અહીંયા ભરતને વેચાણ કરવામાં આવેલું છે અને શાખનો સમય 2 માસ એટલે ઉધાર વ્યવહાર છે. એટલે અહીંયા તારીખના ખાનામાં સૌપ્રથમ વર્ષ 2015, ત્યારબાદ એની નીચે જુલાઈ માસ અને પહેલી તારીખનો વ્યવહાર છે એટલે તારીખ 1. ગ્રાહક છે ભરત એટલે ભરત ખાતે ભરતિયા નંબર 101 આપવામાં આવેલું છે. ખાતાવહી પાના નંબરમાં મિત્રો ડેશ જ કરી દેવાનું થાય. હવે મિત્રો, 5 મોબાઈલ છે, 9,000નો ભાવ એટલે 5 ગુણ્યા 9,000 કરતાં મોબાઈલ ફોનની કિંમત થશે 45,000. કોર્ડલેસ 5 નંગ ફોન છે, 4,000નો ભાવ છે એટલે ગુણાકાર 20,000 થશે. તે જ રીતે 10 સાદા ફોન 2,000ના ભાવે વેચ્યા છે એટલે 10 ગુણ્યા 2,000 કરતાં સાદા ફોનની કિંમત થશે 20,000. હવે 3 પ્રકારના ફોનનું કુલ ટોટલ 85,000 થાય છે. એટલે ભરતને જુલાઈ 1ના રોજ કુલ 85,000નું વેચાણ કર્યું એવો અર્થ થાય. આગળનો 7 તારીખનો વ્યવહાર જોઈએ તો મોબાઈલ ફોન નંગ 3 8,000 નંગ દીઠ અને સાદા ફોન નંગ 2 1,800 નંગ દીઠ વેચાણ કર્યું. મિત્રો, અહીંયા માત્ર એવું લખે છે કે 3 નંગ મોબાઈલ અને 2 નંગ સાદા ફોનનું વેચાણ કર્યું, પણ વ્યક્તિના નામનો કે રોકડ શબ્દનો ઉલ્લેખ નથી. એટલે આ વ્યવહાર રોકડ વ્યવહાર થશે. એટલે રોકડ વ્યવહાર હોવાને કારણે તારીખ 7નો વ્યવહાર વેચાણ નોંધમાં નોંધાશે નહીં, જે રોકડ મેળમાં નોંધાશે. 15 તારીખનો વ્યવહાર જોઈએ તો દીપકને 4 મોબાઈલ ફોન 7,500 નંગ દીઠ અને 10 સાદા ફોન 1,700ના નંગ દીઠના ભાવે 10% વેપારી વટાવે વેચ્યા. શાખનો સમય 3 માસ. ભરતિયા નંબર 105. મિત્રો, શાખ પર વેચાણ કરેલું છે એટલે આ વ્યવહાર વેચાણ નોંધમાં નોંધાશે તારીખ 15. દીપકને વેચાણ કરેલું છે એટલે ગ્રાહકના નામમાં આવશે શ્રી દીપક ખાતે. ભરતિયા નંબર 105 છે એટલે આ જાવક ભરતિયા નંબરના ખાનામાં 105. મિત્રો, 4 મોબાઈલ 7,500નો ભાવ તો 4 ગુણ્યા 7,500 કરતાં ગુણાકાર થાય 30,000. 10% વેપારી વટાવે વેચેલું છે એટલે કુલ મોબાઈલની કિંમત 30,000માંથી 10% મુજબ વેપારી વટાવના 3,000 બાદ કરતાં મોબાઈલની ચોખ્ખી કિંમત આવશે 27,000. કોર્ડલેસ ફોન નથી વેચાયેલા એટલે ડેશ. સાદા ફોન મિત્રો 10 સાદા ફોન 1,700ના ભાવે એટલે 10 ગુણ્યા 1,700નો ગુણાકાર કરતાં ગુણાકાર મળે 17,000. 17,000માંથી 10% મુજબ 1,700 વેપારી વટાવ બાદ કરતાં સાદા ફોનની કુલ કિંમત ચોખ્ખી કિંમત થશે 15,300. મિત્રો, મોબાઈલ ફોન અને સાદા ફોનની કિંમતનો સરવાળો થશે 42,500. એટલે કે દીપકને તારીખ 15 જુલાઈના રોજ કુલ 42,300નું ઉધાર વેચાણ કરેલું છે. 20 તારીખનો વ્યવહાર જોઈએ તો શ્રી મહેન્દ્રને એક યંત્ર 12,000માં વેચ્યું, ચૂકવણી માટે 1 માસનો સમય આપ્યો. મિત્રો, મહેન્દ્રને યંત્ર વેચ્યું એવું લખે છે,
જે મિલકતનું શાખ ઉપર વેચાણ કહેવાય. એટલે વેચાણ નોંધમાં એની નોંધ થશે નહીં, પરંતુ ખાસ આમ નોંધમાં આ વ્યવહારની નોંધ કરવામાં આવશે. 23 તારીખનો વ્યવહાર જોઈએ તો શ્રી અરવિંદને 8 મોબાઈલ 9,000 નંગ દીઠ અને 10 કોર્ડલેસ ફોન ₹1900 નંગ દીઠના ભાવે વેચ્યા. વેપારી વટાવ 10%. અરવિંદને 50% રકમ તરત જ ચૂકવી આપી. ભરતિયા નંબર 115. મિત્રો, અહીંયા અરવિંદ 50% રકમ તરત જ ચૂકવી આપે છે, એટલે 50% રકમ હજુ મળવાની બાકી છે. એટલે આ વ્યવહાર અંશત રોકડ અને અંશત ઉધાર વ્યવહાર થયો. તેથી પૂરેપૂરો વ્યવહાર આપણે મિત્રો ઉધાર ગણીને સૌપ્રથમ વેચાણ નોંધમાં એની નોંધ કરવી પડે. એટલે 23 તારીખ અરવિંદને વેચાણ થયું છે, એટલે શ્રી અરવિંદ ખાતે બિલ નંબર 115 છે. મોબાઈલ 8 નંગ 9,000નો ભાવ, તો 8 ગુણ્યા 9,000 કરતાં મોબાઈલની કુલ કિંમત 72,000 થાય. તેમાંથી 10% વેપારી વટાવ 7200 બાદ કરતાં મોબાઈલની ચોખ્ખી કિંમત મળશે 64,800. 10 કોર્ડલેસ ફોન છે મિત્રો, 1900નો ભાવ, તો 10 ગુણ્યા 1900 કરતાં કોર્ડલેસની કુલ કિંમત 19,000 થાય. તેમાંથી 10% વેપારી વટાવ 1900 બાદ કરતાં કોર્ડલેસની ચોખ્ખી કિંમત મળે 17,100. સાદા ફોનનું અરવિંદને વેચાણ નથી કરેલું, એટલે ડેશ. હવે મિત્રો, મોબાઈલ ફોન અને કોર્ડલેસ ફોનની વેચાણનો ચોખ્ખી વેચાણ કિંમતનો સરવાળો 81,900 મળશે. એટલે કે અરવિંદને તારીખ 23ના રોજ 81,900નું કુલ વેચાણ કર્યું. મિત્રો, આમાંથી અરવિંદ અડધી રકમ એટલે કે 40,950 તરત જ ચૂકવી દે છે. એટલે રોકડ મેળમાં 40,950થી એની નોંધ થશે. 26 તારીખનો વ્યવહાર જોઈએ તો શ્રી ઘનશ્યામે 5 મોબાઈલ 8,500ના ભાવે અને 10 સાદા ફોન નંગ દીઠ 2,100ના ભાવે મોકલી આપવા માટે ઓર્ડર આપ્યો. મિત્રો, અહીંયા ઘનશ્યામ પાસેથી ઓર્ડર મળે છે, કોઈ લેવડ દેવડ થતી નથી. એટલે આ વ્યવહાર બિનઆર્થિક વ્યવહાર થયો. એટલે તારીખ 26નો વ્યવહાર બિનઆર્થિક વ્યવહાર હોવાથી એની નોંધ થશે નહીં. 28 તારીખનો વ્યવહાર જોઈએ તો ઘનશ્યામને ઓર્ડર પ્રમાણે માલ મોકલી આપ્યો. ભરતિયા નંબર 124. મિત્રો, ઘનશ્યામે 26 તારીખે ભાવના ટેલિકોમને ઓર્ડર આપેલો હતો અને ભાવના ટેલિકોમ આ 26 તારીખના ઓર્ડર મુજબ 28 તારીખે ઘનશ્યામને માલ મોકલી આપે છે. એટલે 28 તારીખનો વ્યવહાર વેચાણ નોંધમાં નોંધાશે. ઘનશ્યામને માલ મોકલવામાં આવે છે એટલે ઘનશ્યામને વેચાણ કર્યું એવો અર્થ થાય. એટલે અહીંયા શ્રી ઘનશ્યામ ખાતે જાવક ભરતિયા નંબર 120 છે. હવે મિત્રો, 5 મોબાઈલ 8,500ના ભાવે ઘનશ્યામે ઓર્ડર આપેલો. એટલે 5 ગુણ્યા 8,500 કરતાં ગુણાકાર થશે 42,500. એટલે મોબાઈલના ખાનામાં 42,800. કોર્ડલેસ ફોનનું ઘનશ્યામને વેચાણ નથી, એટલે ડેશ. સાદા ફોન 10 2,100ના ભાવે, એટલે 10 ગુણ્યા 2,100 કરતાં સાદા ફોનની કિંમત થશે 21,000. સરવાળો મોબાઈલ ફોન અને સાદા ફોનનો કરતાં 63,500 મળશે. એટલે કે 28 તારીખે ઘનશ્યામને કુલ 63,500નું વેચાણ કર્યું એમ કહેવાશે. હવે મિત્રો, 31 તારીખનો વ્યવહાર વાંચીએ તો મિલનને 2 મોબાઈલ 7,000ના ભાવે અને 3 કોર્ડલેસ ફોન 3,500ના ભાવે રોકડેથી વેચ્યા. મિત્રો, રોકડેથી વેચ્યા એવું કહે છે, એટલે આ વ્યવહાર રોકડ વ્યવહાર છે અને રોકડ વ્યવહાર હોવાથી આ વ્યવહારની નોંધ રોકડ મેળમાં થશે. મિત્રો, તમામ વ્યવહારની નોંધ થઈ ગઈ છે. હવે આપણે સરવાળા કરી દેવા પડે. તો કુલ રકમનો સરવાળો કરીએ
તો કુલ સરવાળો 2,72,700 મળે છે. એટલે કે જુલાઈ માસનું કુલ ઉધાર વેચાણ 2,72,700 થાય. હવે રકમના જે ખાના છે એના પેટા ખાનાનો ટોટલ કરીએ તો મોબાઈલ ફોનનું ટોટલ થાય છે 1,79,300, કોર્ડલેસ ફોનનું ટોટલ થાય છે 37,100 અને સાદા ફોનનું ટોટલ થાય છે 56,300. એટલે કે મોબાઈલ ફોનનું ઉધાર વેચાણ 1,79,300, કોર્ડલેસ ફોનનું ટોટલ 37,100 અને સાદા ફોનનું ટોટલ 56,300 થાય. એટલે કે એટલું વેચાણ કરેલું છે એવું કહેવાય. આ કુલ વેચાણ જે છે મિત્રો 2,72,700 ઉધાર વેચાણ જે વેચાણ ખાતામાં જમા બાજુએ એની નોંધ કરવામાં આવશે. એટલે કે વેચાણ ખાતામાં કઈ રીતે નોંધ થાય એ તો ખાતાવહી અને ખતવણી પ્રકરણનો આપણે અભ્યાસ કરીશું, ત્યારે એની સમજૂતી મેળવીશું.